હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં ગાઈઝ. તો અત્યારે વાગ્યા છે 9:30 અને કપડાં સૂકવીને અંદર આવી ગાઈઝ. તો ચલો હવે કુકરમાં મૂક્યા છે મઠ. આજ તો ભૂલી ગઈ સવારે મઠ કુકરમાં સીટીઓ વગાડવાની. તો હવે કુકરમાં મૂક્યા છે ગાઈઝ મગ. તો ચલો અત્યારમાં ચા નાસ્તો બાકી જ ગાઈઝ. તો જુઓ કાલે બનાવ્યા હતા મેથી પાલકના ભજીયા છે. ચા પૂરી લીધી છે ને અત્યારની હાનો વિડીયો કોલ ચાલુ છે ગાઈસ. તો આજે છે નિહારની બર્થડે 20 જાન્યુઆરી. તો હેપી બર્થડે નિહાર. થેન્ક યુ ગાઈસ આજે નિહારની બર્થડે છે. તો ચલો તાણ ગાઈસ એને વિશ કરી દીધું આપણે. ચલો તાણ હવે તમારે થઈ ગયો કે નાસ્તો? તો હું કરી લઉં તાણ, મારે બાકી છે નાસ્તો. બરાબર, ચલો તાણ પછી તો રસોઈ બનાવવાની બાકી છે. રસોઈમાં દૂધી કોફતાનું શાક બનાવું, રોટલી કરી નાખવું. એટલે દૂધી પડી છે ને, 2 દૂધી લાવી હતી હું. તો દૂધી પડી છે તો કરી નાખીએ તાણ દૂધીનું શાક. તો ચાલો ગાઈસ તાણ ચા નાસ્તો કરીએ. તો ગાઈસ અત્યારે મેં દૂધી લીધી છે. તો જો ગાઈસ દૂધી લઈ આવી ફ્રીજમાંથી, ઠંડી ઠંડી દૂધી. ચાલો તાણ દૂધીને આપણે છોલી અને છીણી લઈએ અને પછી બનાવીએ આપણે દૂધી કોફતાનું શાક. તો રોટલીને આટોય બાંધવાનું બાકી છે ગાઈસ. તો અહીંયા મઠ થઈ ગયા છે. તો ચાલો ગાઈસ તાણ પહેલાં આપણે દૂધી છોલી અને છીણી લઈએ. તો ગાઈસ દૂધી મેં છીણી લીધી અને એમાં આપણે નાખશું મીઠું ટેસ્ટ પ્રમાણે, લાલ મરચું નાખીએ, થોડી નાખશું હળદર, ધાણા જીરું પાવડર, ચપટી જેટલી હિંગ, થોડી નાખીશું આપણે ગળપણ માટે ખાંડ, થોડું નાખીશું આપણે ચણાનો લોટ, થોડું નાખીશું ઘઉંનો જાડો લોટ, એક ચમચી તેલ. તો ચલો ગાઈસ હવે બધું આપણે સરસ મિક્સ કરી લઈએ. અને પછી આપણને લાગે એવું તો થોડો બેસણ નાખશું પાછું, કાં તો ઘઉંનો આટો નાખીશું. કોફતા માટે આપણા બેટર રેડી કરી લઈએ. દૂધીનું શાક બનાવીએ ને તો ભાવતું જ નથી બધાને. ચણા દૂધી એ ઓછું ભાવ હશે, એટલા દૂધી કોફતાનું શાક હોય ને તો દૂધી એમાં ખવાઈ જાય. આમ તો થઈ ગયો સાટો. કોફતા બનાવ્યો આટો તો થઈ ગયો ગાઈસ. તો ચલો આવતાણીમાં આપણે લીલા ધાણા નાખી દઈએ. તો ગાઈસ પૃષ્ટિ નવા બેઠી છે નાસ્તો કરવા. તો ગાઈસ જુઓ મેં મઠ લીધા છે. મઠમાં નાખીશ મરચું, મીઠું, ધાણા જીરું, હિંગ. ખાલી બાફેલા જ છે, વઘારેલા નથી ગાઈસ. ના માથે રોટલીનો ખાખરો લીધો છે. તો ચલો તાણ જ નાસ્તો કરી લે. ગુડ મોર્નિંગ પૃષ્ટિ. ગુડ મોર્નિંગ. ચલો ગાઈસ માં ખબર તો ક્યારની થઈ ગઈ હતી પણ હું મીટિંગમાં બિઝી હતી. એટલે ગાઈસ હવે થોડો એટલે હવે નાસ્તો કરવા બેઠી છે ગાઈસ. તો ચાલો તાણ તું નાસ્તો કરી લે. ખાખરા પર ઘી લગાવું તારે? ના નથી લગાવવા. હા તાર કરી લો નાસ્તો. ગાઈસ લીલા ધાણા નાખ્યા અને મસાલો મેં ચાખ્યો. થોડુંક મીઠું ઓછું લાગે છે, મીઠું થોડું નાખી દઈએ. ચલો તાણ સરસ હલાવી દઈએ આપણે. પછી ભજીયા ઉતારી દઈએ. ને ભજીયા ટાઈપ જ બનાવવાના કોફતા. મસ્ત લાગી છે ને. શાક બનાવીએ ને પહેલાં તો કોફતા જ ખવાઈ જાય ગાઈસ. તો ચાલો તાણા હવે તેલ મૂકીશું કઢાઈમાં. તો આપણે કોફતા બનાવી દઈએ. તો ગાઈસ જુઓ મસ્ત કોફતા બની ગયા.
તો ગાઈસ જુઓ મસ્ત કોફતા બની ગયા છે આપણા દૂધીના. જુઓ ગાઈસ એકદમ સોફ્ટ અને ટેસ્ટી. તો ચલો તણાવ ગાઈસ આટલા કોફતા છે એમાંથી અડધા હું એમને એમ ખાવા માટે રહેવા દઈશ ને અડધાનું આપણે શાક બનાવું દૂધી કોફતાનું. તો ગાઈસ કઢાઈમાં મૂકીશ મેં તેલ. તો આપણે બનાવી લઈએ હવે શાક. એના માટે આપણે પહેલાં ટામેટાની કરીશું ગ્રેવી. તો આપણે પહેલાં ગ્રેવીનો વઘાર કરી લઈએ. હજુ તેલ આવ્યું નથી ગાઈસ, તો થોડું ગેસ આપણે કરીએ ફાસ્ટ. તો ગાઈસ આપણે એમાં નાખશું હવે મેં વેસણ ઓગાળ્યું છે, 2 ચમચી વેસણ નાખીશું અંદર બાયડિંગ માટે. તો ગાઈસ હવે આપણે ચેક કરીએ ગ્રેવી. તો જુઓ સરસ ગ્રેવીમાં બાયડિંગ આવી ગઈ છે. તો હવે આપણે એમાં નાખીશું 1 ચમચી ઘરની મલાઈ. આમાં નાખીશું આપણે ધાણા જીરું 1 ચમચી, મરચું થોડુંક નાખીશું આપણે ગરમ મસાલો, સામાન્ય જ નાખવાનો ગરમ મસાલો. એમાં નાખીશું હવે આપણે કોફતા. ગાઈસ 1 મિનિટ માટે આપણે ઢાંકી દઈએ. તો ગાઈસ હવે આપણે ચેક કરી લઈએ. જુઓ ગાઈસ મસ્ત શાક બની ગયું દૂધી કોફતાનું. તો ગાઈસ આપણું શાક થઈ ગયું રેડી. ગેસ કરી દઈએ બંધ. તો જુઓ ગાઈસ મસ્ત શાક બની ગયું દૂધી કોફતાનું. તો ચાલો તાણ ગાઈસ રોટલી થઈ ગઈ છે અને શાક પણ થઈ ગયું છે. તો જુઓ અહીંયા મેં જમવાનું લઈ લીધું, રોટલી અને શાક. તો ચાલો તાણ હવે જમી લઈએ. તો ગાઈસ જમવાનું જમી લીધું, વાસણ ધોઈ લીધા. ધોઈને અહીંયા મૂક્યા ગાઈસ વાસણ. અહીંયા બધું ગેસ ને બધું સાફ કરી લીધું ગાઈસ. અને થોડું અટામણ છે તો રહેવા દીધું ગાઈસ. અને હજુ પૃષ્ટિને ખાવાનું બાકી છે તો શાક આમાં કાઢી છે, રોટલી અને આમાં બનાવ્યું છે ગાઈસ આદુવાળો ઉકાળો. તો ચાલો તાણ ગાઈસ અહીં તો બધું સાફ કરી લીધું મેં. અને જુઓ ગાઈસ અહીંયા આવ્યા છે 2 પાર્સલ. તો એક મંગાવ્યું તો પૃષ્ટિ માટે અને એક મેં મંગાવ્યું છે કૈઝા પાર્સલ. તો ચાલો તાણ હવે આપણે ખોલીએ. અહીંયા પૃષ્ટિ બેઠી છે ઉકાળો પીવા. એને તો શરદી બહુ થઈ ગઈ છે. કપડાં લઈને આવી ગાઈસ, વાળવાના જ કપડાં. તો ગાઈસ જમવામાં બનાવું છું હું મકાઈનો લોટ વઘારું છું ગાઈસ. તો મકાઈનો લોટ લીધો છે, તેલ મૂકીશ ગાઈસ કઢાઈમાં. લીમડો ધોઈને રાખ્યો છે અહીંયા. બધા મસાલા લઈ લીધા છે ગાઈસ, આમાં સજમો. તો ચાલો તાણ ગાઈસ હવે મકાઈનો લોટ ગરમ ગરમ બનાવી લઈએ. અને એના જોડે આપણે જમવાનું છે છાશ. તો ગાઈસ આ અમૂલની છાશ. તો છાશ અને મકાઈનો લોટ. તો ચાલો ગાઈસ તાણ હવે મકાઈનો લોટ ગરમ ગરમ બનાવી લઉં હું.